નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગામડાઓમાં જે ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતરણ થઈ રહ્યું છે, એના વિરોધમાં અમે રાષ્ટ્રીય આદિવાસી મંચના માધ્યમથી આગેવાનો અને મંચના સંતો દ્વારા એ ધર્માંતરણ ના થાય એના માટે આવેદન પત્ર માન્ય પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આપવામાં આવેલું છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાચા કે પાકા ચર્ચો બનાવી અને આદિવાસી સમાજનું ખ્રિસ્તી હાલેલુયા માસ્ટરો, સેવક બાળકો દ્વારા ખૂબ ચિંતાજનક ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનાર સમયમાં ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં પણ આજે ગામે ગામ અનેક પાસ્ટરો દ્વારા અહીંના આદિવાસી સમાજના રીત રિવાજો, રૂઢિ પરંપરા, આદિવાસી સમાજના પૂંજાતા દેવી દેવતાઓ ઉપર ખૂબ મોટો ઘાત કરી રહ્યા છે. જો આ જ રીતે ખ્રિસ્તીઓ દ્વારા કાર્યક્રમો આદિવાસી વિસ્તારમાં થતા રહેશે તો એ ખૂબ ચિંતાનો વિષય છે. અમે રાષ્ટ્રીય આદિવાસી મંચના માધ્યમથી જેટલા પણ ગામડામાં વિસ્તારમાં ખ્રિસ્તી ધર્માંતરણનો કાર્યક્રમો થાય છે એમાં અમારો સખત વિરોધ છે અને તંત્રને પણ અમે વિનંતી કરી છે કે જો આ કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવશે અને કાર્યક્રમોને અટકાવવામાં ન આવશે તો અમે ખૂબ મોટું આંદોલન કરીશું, જેની જવાબદારી તંત્રની રહેશે એવી અમે માંગ કરી છે.